જૂનાગઢના ભેસાણ તાલુકાના મોરવાડ ગામે મોરવાડ પ્રાથમિક શાળા દ્વારા 26મી જાન્યુઆરીનું ભવ્ય આયોજન કરાયું। ભેસાણ તાલુકાના મોરવાડા ખાતે સરપંચ દુર્લભભાઈ કાપડિયા તથા મોરવાડા પ્રાથમિક શાળાના આચાર્ય રશીલાબેન તથા એસએમસી અધ્યક્ષ બિપિનભાઈ તથા એસએમસી સભ્ય તથા ગામ લોકો, ગામના આગેવાનો, માધવ ગૌશાળાના કાર્યકર્તા સાથે મળી ગણતંત્ર દિવસની ઉજવણી કરેલ। સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ, મોરવાડ પ્રાથમિક શાળામાં અદ્યતન કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કાર્યક્રમ કરેલ તથા ગૌશાળામાં નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ આપતી બહેનોને સરદાર પટેલ સાહેબની પ્રતિમાન આપી સન્માનિત કર્યા અને કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કર્યું તથા સ્કૂલમાં સ્ટુડન્ટ શિલ્ડ આપી સન્માન કર્યું। મોરવાડા ગામે સ્વ વીએસ ખેતાણી, વિનય મંદિર મોરવાડા અને મોરવાડા પ્રાથમિક શાળાના દાન આપતા દાતાઓનું સન્માન કર્યું। સ્કૂલના એસએમસી સભ્યોનું અને માજી સરપંચનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું તથા સ્કૂલના વિદ્યાર્થી દ્વારા ધ્વજવંદન, સ્વાગત ગીત, ગણતંત્ર દિવસ માટે સ્પીચ તથા નાટક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું। બ્યુરો રિપોર્ટ પંકજ વિગડા। શું આપ માનો છો કે વધુ પીએ સારું શિક્ષણ મળે? તદ્દન ખોટું છે। શિક્ષણ વેચાતું થોડું મળે। આજના દેખાદેખી ભર્યા યુગમાં વાલીઓ પ્રાઇવેટ સ્કૂલમાં બાળકોને મોકલે છે, તો આવો હું અમારી સરકારી શાળાની સુવિધાઓથી વાકેફ કરું। અમારી શાળા એસઓઈ શાળા છે, જેમાં સ્માર્ટ વર્ગખંડ અંતર્ગત સ્માર્ટ બોર્ડ, લેપટોપ, અદ્યતન કોમ્પ્યુટરથી સુસજ્જ કોમ્પ્યુટર લેબ, અદ્યતન લાઇબ્રેરી, પ્રાયોગિક સાધનોથી ભરપૂર સાયન્સ લેબ, વિષય અનુરૂપ વર્ગખંડ કે જે વિષય અનુરૂપ TLM પ્રોજેક્ટ્સથી સુસજ્જ છે, પર્યાવરણ પ્રયોગશાળા, રમતગમતના અદ્યતન સાધનોથી સુસજ્જ શાળાનું પટાંગણ। આજના મોંઘવારીના યુગમાં આવો આપણા બાળકને સરકારી શાળામાં ભણાવીએ, વધુને વધુ ભૌતિક સુવિધાઓનો લાભ લઈએ। તો આવો આ બધી સુવિધાઓનો લાભ લેવા માટે બાળકો તમારા, મહેનત અમારી, પરિણામ આપણા સૌ।